અંકલેશ્વર હાંસોટ રોડ પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી પોલીસે રોકતા ખેડૂતો સાથે ઘર્ષણ સર્જાયું હતું। ભરૂચ જિલ્લામાંથી પસાર થતી પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ખેડૂતોનું આંદોલન હવે વધુ ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે। અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતો ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ પોતાની વિવિધ માંગણીઓને લઈને ગાંધીનગર કૂચ કરી રહ્યા છે। આવતીકાલે ગાંધીનગર ખાતે યોજાનારી ખેડૂત રેલીમાં ભાગ લેવા માટે ખેડૂતો આજે 25 જેટલા ટ્રેક્ટરના કાફલા સાથે રવાના થયા હતા। આ મહા આંદોલનમાં ભાગ લેવા માટે આજે દક્ષિણ ગુજરાત સહિત અંકલેશ્વર અને હાંસોટ પંથકમાંથી ટ્રેક્ટરના કાફલા સાથે ખેડૂતોએ ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા હતા। ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગણીઓના બેનરો પ્રદર્શિત કર્યા હતા। દરમિયાન હાંસોટથી આગળ વધી ખેડૂત યાત્રા અંકલેશ્વર ખાતે તુલસી સ્ક્વેર કોમ્પ્લેક્સ નજીક પહોંચી હતી ત્યારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે કાફલાને અટકાવ્યો હતો। દરમિયાન અંકલેશ્વર તાલુકા કોંગ્રેસના પ્રમુખ ગિરીશ પટેલ, ઇકબાલ ગૌરી, ઠાકોર વસાવા સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું। પોલીસે ગાંધીનગર તરફ ટ્રેક્ટર સાથે જવાની મંજૂરી અંગે કાર્યવાહી હાથ ધરતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો। આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી। પોલીસની કાર્યવાહીથી નારાજ ખેડૂતો રસ્તા પર બેસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું। સ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસે વધારાનો બંદોબસ્ત ગોઠવી સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા। જો કે કેટલાક ખેડૂત આગેવાનો પોલીસની કાર્યવાહીના વિરોધમાં અડગ રહેતા પોલીસે આશરે 10 જેટલા ખેડૂત આગેવાનોને ડિટેનની કાર્યવાહી હાથ ધરી હતી। ખેડૂત આગેવાનોનું કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે ગાંધીનગર જઈ રાજ્ય સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરવા નીકળ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા તેમને રોકવામાં આવતા લોકશાહીના હકોનું હનન થયું છે। તો બીજી તરફ પોલીસનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી। જો કે ખેડૂત આગેવાનોએ ઉચ્ચ સ્તરે વાતચીત બાદ પોલીસે તુરંત છોડી મૂક્યા હતા અને ટ્રેક્ટર રેલી ભરૂચ તરફ જવા રવાના થઈ હતી। 21 જૂન 15 જૂન એના નારા સાથે કિસાન અધિકાર યાત્રા નીકળી। અંકલેશ્વરની પોલીસ, વહીવટીતંત્ર અને સરકારી જે પદાધિકારીઓ છે એને વાલી થવા માટે અમને રોકવાનો પ્રયત્ન કર્યો। કોઈ પણ જાતની શું કહેવાય કે ઓર્ડર સિવાય અમને લોકોને રોક્યા હતા। અમે સંઘર્ષ કર્યો, અમારા આગેવાનોને વાત કરી અને આઈજીડીજી સાથે જે અમારે વાત થઈ છે એ મુજબ અમારી કોઈ પણ રેલીને રોકવામાં નહીં આવશે એ રીતની વાત હોવા છતાંય અંકલેશ્વરના પીઆઈ પ્રજ્ઞેશસિંહ થોડી પોતાની એફિશિયન્સી બતાવતા હતા, પણ આગેવાનોએ આઈજી સાથે વાત કરી અને અમારી ટ્રેક્ટર યાત્રા એના નિર્ધારિત રૂટ ઉપર આગળ જવા માટે હવે પ્રયાણ કરી ચૂકી છે। અટકાયત કરવામાં આવી હોય ના, એમણે અમને રોક્યા હતા, ડિટેન કરવાનો પ્રયત્ન કર્યો, પણ અમે ડિટેન્શન નહોતું સ્વીકાર્યું। અમે રોડ ઉપર ઊભા, અમારા જે આયોજન મુજબ કે જો રોકવામાં આવે તો રોડ ઉપર આપણે ઊભા રહી જવાનું, એ મુજબ અમે રોડ પર ઊભા રહી ગયા અને પોલીસ તંત્રએ પોતાની રીતે અગાઉ વાત કરીને, અમારે તો પોલીસના ઉપરીઓ સાથે વાત થયેલી હતી અને અમારું અન્ડરસ્ટેન્ડિંગ હતું, એમણે અમને ખોટી રીતે રોક્યા હતા એટલે પછી અમને જવા દીધા। આભાર।